કોમ બોમ કરાવતો નહીં, મારે એકલાને બધું મથવું પડે. તમે કરો તો હો ભાઈ, મારું કરવું પડે. ઓર્ડર હું લેવા કર્યો અમે? હે આપણે થોડી મદદ લાવવી પડે ને તારે. કચરો બચરો મધે મારે વારો પડે. હું શું કરવા કોમ કરું? તમારે તો મને ખવડાવવું પડે. ખવડાવી તો હે તો બીજે ખાવા જાય તારે? નીચ ના પાડી નહીં ખવડાવતા તો તારે ભાઈ કોમ તો કરવું પડે ને તારે. કોમ મારે જ આ કરાય, તમારે કરવું પડે. થોડો લેબડાનો કચરો પડે તો વાળતો હતો. એડા હું તો જો તમે એડા જતા નહીં કરતો. હારું જઈએ હેડો હવે. સારું હો હેડ છોકરા ખેતરમાં. આ શેઠ બોલે પડતો નહીં તું? ના તમે ઓટો હેડો મારતો. હવે સીતામાં જો તમે હેડ તારે આવવું પડશે. હું એકલો શું કરે? એડા છે થઈ ગયા મારા. હેડ છોકરા હેડ જલ્દી. હા આવું જ છું પાછળ. પેલા શેઠ બોલીને ગયા તને ના દેખાણું? શેઠ તો ચીડે આવી રહ્યા. શેઠ આવે ચીડે? ઓય ચીડે આવી. હવે આપણે હો રાખવા આવી લાગે એવું. કાકા ઈનામ તો કોઈ નહીં. હીરામો તાર તું જો કરો. એડા પોણી પાવતા નહીં તમે ને એડા જેવા કરી દીધા તમે. અલા શેઠ હોય કોમ હોય ઘેર તો થોડી વાર જવું પડે કે. આ પોણી પાવજો બા. તમે સીતર વાવા આલું તો ના આલું. એ તો બધું થઈ જાય. હવે તમને નહીં કેવું પડે. હારું તમે પોણી હો વાળજો. જો તાર છોકરા કોમ કર કે લે. આવું કરે તું? આ કોમ તો કર્યું તું હવા નહીં રાખતા. ગાડા બાળા પહેરી ગયા કેવું કરી નાખ્યું? પેલા શેઠ હાલ બોલીને ગયા. પકડાતું નહીં તને? તો ગાવડા પહેરી ગયા તો હું તો ઘેર હતો. ઘેર તો કોઈ ઘેર રહેવું પડે ને. ખાલી બેટા ખાવા આવે ને પછી જતો રહે ખાઈને. ખેતરમાં થોડી ઘણી હવા રાખવી પડે. હવે રાખીશ. વેરંડા પેલા શેઠા પોણી પાવાનું કીધું હે તો પાઈ દઈએ આપણે જાય. હા તો પોણી ચાલુ કરવા જાય. પાણી ચાલો મને પતંગ લઈ આવવા પડશે. પતંગ ચોથી લઈ આલું ખબર તો હે તાર પપ્પા? કોઈ લેવા દેવા નહીં. પતંગ લઈ આલો પછી ને કોમ તમારું પડી રહે. કોમ કરવું હોય કરો ને કોઈ નહીં. આ કાકાની પરિસ્થિતિ કેવી છે તને ખબર નહીં? કાકા મારે કોઈ લેવા દેવા નહીં. મને પતંગ લઈ આલો. મારે કોઈ લેવા દેવા નહીં. મને પતંગ લઈ આલવા કે લઈ આલવા? અલા છોકરા કાકાની પરિસ્થિતિ તને ખબર હે? પરિસ્થિતિ ગમે તેવી હોય મારે કોઈ લેવા દેવા નહીં. મને પતંગ લઈ આલવા પડશે. અલા મોન કે છોકરા? ના મારે કોઈ મોનવું નહીં. મને પતંગ લઈ આલો. તું પેલા કોમ બોમ કર પછી લઈ આલો. ના મને પતંગ લઈ આલો. મારે પતંગ લાવવાનો. પતંગ લઈ આલો. તું કોને જોઈ શીખ્યો પતંગનું પતંગનું? કોઈને જોઈ નહીં શીખ્યો. ઉત્તરાયણ આવે પતંગ લઈ આલો મને. હમણાં હું શેઠ પાસે જઉં અને ઉપાડ લઈને પછી તને લઈ આલું પતંગ. હો હા હારું. તું કામ કર. હું શેઠ પાસે જઉં પૈસા લેવા માટે. બરાબર? હા પછી તને પતંગ લઈ આલું. છોકરાએ હવે હટ પકડી છે પતંગ લેવાની. શેઠ પાસે જતો હોઉં અને ઉપાડ માગું. શેઠ પૈસા આલે ને તો છોકરાને પતંગ તો લઈ ચાલવા પડશે. મને બરોબરની હટ પકડી છે. કેવો રોતો હતો ને ધમ પછાડા કરતો હતો. કોણ સમજાવે હોવાને? અત્યારના છોકરા બાપની પરિસ્થિતિ જોતા નહીં. એમ કે બસ પતંગ લઈ આલો. કેવી હટ પકડી છે. હવે શેઠ પાસે જવું પૈસા લેવા. પૈસા આલે તો સારી વાત છે. શેઠના ઘેર જવા દે મને પૈસા લેવા માટે. પૈસા લાવીને છોકરાને ભાઈ પતંગ લઈ આલું. છોકરા હાથ પકડી બરોબરની પતંગની. પતંગ તો મારા ગમે તે કરીને લઈ આવવા પડશે. શેઠના ઘેર જવા દે મને તો પૈસા લેવા માટે. પૈસા લાવો છોકરાને પતંગ લઈ આલો થોડા. તારે એ મોન છે એ સિવાય નહીં મોને. પેલા શેઠ આવતા હોય એવું લાગે છે. હા પેલા શેઠ આવતા એ લાગે એવું. ગિરવા દેવાય. હા શેઠ શું કરો મગતુજી હોય? અલા હું તમારા ઘરે હમું જ આવતો હતો પણ આ તો તમને જોયા ને એટલે આટલો ઉભો રહ્યો. સારું બોલો. મારે થોડા પૈસાની જરૂર હતી. હમણાં તો 5000 લઈ તમને.
5,000 આલ્યા વાત સાચી, પણ આ છોકરો ઉતરણ આવી છે તો પતંગની દોરીની હટ પકડીને બેઠો હોય. કમ કરતા નહીં 5,000 માગો. હમણાં તો એક ક્ષેત્રમાં હવે રખડો હાલતો. રખડતો નતો, તમારે ઘરે જ આવતો તો પૈસા લેવા, પણ તમે રસ્તામાં મને ધકી ગયા હોમાં, એટલે ભાઈ હોમેથી માગી લીધા મેં. પૈસા તો નહીં મળે. એક આલો પૈસા. પૈસા નહીં મળે. એટલે એરંડા તો બધી ગાયો ખાઈ ગઈ અમારા. પણ એ તો કામ તો કરે છે ને, ચો નહીં કરતા. પૈસા તમને નહીં મળે. અલા આલોક થોડા યાર, શું કામ યાર બે આપતા નહીં. પૈસા નહીં મળે તમને. હા આલોક થોડા પૈસા યાર. પૈસા નહીં મળે. આ શેઠે ગતું માનતા નહીં, અને છોકરો હટલીને બેઠો દોરી પતંગ નહીં. હવે શું કરું કોઈ ખબર પડતી નહીં. જવા દે મન તો તારે. કાકા બધા પતંગ લઈને આવો રે જો. છોકરાઓ લે પતંગ લેવા મારા. એ તો પતંગ લેવા તારો ભાઈબંધ નહીં એર્યો. અલા ભિખારી તારા છોકરાને પતંગ લઈ આલતો ને. ભિખારી કરાવવાનો નથી. જા ખોટો છોકરાનો. તારા પોચ છે કે નહીં? આ છોકરો રખડે, અમે જો લઈને આયા બધું કરતા, તું લઈ લઈ કઈ કરતો. અલા તું જા ને ખોટો છોકરાને હને બને ચડાવ્યો વગર. આ ગુરા રીતને પતંગ લે. અલા અમારી પરિસ્થિતિ નબળી છે, એનું હમું તો તમે જુઓ. બે પતંગ આલ્યા હતો કે તમે મળી જાઓ. લેવરા તમારા કરતા હારા, પણ શેઠિયા પૈસા ના આલ્યા ને અમારું ઉપર બોલતા હતા. શું કરવાનું કહો? તારી ખબર નહીં પડતી, છોકરાને પતંગ લઈ આલતો નહીં. ભિખારી નહીં લે, આખું ને ભિખારી કહે તું. ભિખારી હે ભિખારી. અલા ભિખારી નહીં, આ તો અમારી પરિસ્થિતિ એવી છે એટલે અમારી પરિસ્થિતિ મજાક ઉડાડે છે. અલા છોકરો પતંગ લઈને આવતો પૈસા બલે થાય, તમે શું લડો? એટલે પતંગ બલે થઈને લે. આલ્યા ઓના છોકરાને પતંગ લઈ આલ્યા, હા અને મારો છોકરો પતંગ જોઈ ગયો હા. તો પતંગ લેવા જતા ઓના ધાબરીને ધક્કો માર્યો. અલા આવું કરાતું છે એના ગુનો. પતંગ ફાટી ગયા હોત તો લા પતંગ તો ફાટી જાય, મુવો નવો લાવત. પણ છોકરાને ધક્કા મારતા છે બીજા છોકરાને ના ખબર પડે કે ધોરણ લેવા વાગ્યું હોત ને સોલાઈ ગયો હોત તો એટલો બધો શોખ હોય તો લાવે. લઈ જા દવાખાને. દવાખાને લઈ જાય છે. પણ તમે છોકરા પતંગના ધક્કા ઓલા મારો, બધા છોકરું તો સમજે ના સમજે તો બધા માગે ખરું છોકરું. એમની કોકની પરિસ્થિતિ ના જોવાની હોય. પણ એટલો બધો શોખ હોય તો લાવી દો કે પતંગ કાઢ. અલા શોખની વાત નહીં. છોકરાને અલા પણ એમના બિચારા મજૂરી કરે, બિચારા કોઈ મળ્યું નથી આ ફેરે. એમની પોઝિશન અમારે વાવેતર કોઈ બરોબર થયું નહીં અમારે, અને શેઠિયા ઉપર આલ્યો નહીં અમે. તમે મોટા થઈને વડીલ થઈ અને તમે આવડા છોકરા ધક્કો મારો. શું 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 રહે તમારે? ખબર ના પડે કે પતંગ ફાટી જાય, ઝૂંટ ના મારી. છોકરું છે શું સમજે? પણ છોકરું છે શું સમજે? જગ્યા પતંગ લાય ત્યાં કાકા ને જા એ તું નાના મોટે બોલ્યા વગર ફોનમાં સંતરાક. પતંગ મોમો કરે યાર. નહીં તું સંતરાક લે. સંતરાક મોટા વાતો કરે, વચ્ચે બોલ કરો. એટલે તમે પણ આમ ભાગડીને તો મન રાખીને પેલું કરવું તો છોકરા ના મારે ને. પણ મેં છોકરાને ધક્કો નતો માર્યો, ખાલી એવો માથે ડાળે પડતો થયો. એમાં હવે હું શું કરું? સારું ઓડો હવે જો તમારે તમે જોતા તમે ઘેર જતા ઘેર જો. અને મગફળી તો પૈસા મોરી તો પતંગ લઈ આવજો છોકરાને. તમે આલો દે તો તમારે સારું યાર. પૈસા દોરી પતંગ મોલ ઘેર આવજો આપણે. હું પૈસા લઈ જાજો અને દોરીને પતંગ લઈ આવજો છોકરાને. આમ તો મેલતા નહીં આવે ધક્કા મારવા માટે. અલા કોઈ મિલતા નહીં, પણ આ તો છોકરાઓની તાર કેવાય હટ ચાલે એટલે મુકતા જ નહીં. સારું આપણે ઘેર આવજો, પૈસા હું તમને આવીશ. સારું હા ઓલ લાયા નહીં નકર તમને ઓલ દત હું, પણ ઘેરે પડ્યા. હા તો ઘેર લેવાય. એવા થોડા ઘણા છે તમને હું થોડાક હું આલી, થોડાક હું રાખીશ. હું મારા છોકરાને થોડા દૂર પતંગ લઈ આલીશ અને તમે તમારી ઉતરાણ કરજો. સારું યાર, તમે ટેકો કરો એટલે સારું આવજો તમે. તમારો આભાર. અને આવા ઝઘડા કરતા નહીં. એ સારું હો એ આવજો તારે. એ આવજો. પેલો આવે ને મારો પેલા ડોહા ભારે બહુ દાદાગીરી કરતો હતો, પતંગ મૂકતો હતો મારવો હોય ને ભાઈ બહુ દાદાગીરી. શું હતું લે દાદા લે? ગરમી કેમ કરતો હતો? ગરમી કેમ કરતો તું? ગરમી કેમ કરતો તું? ગરમી કેમ કરતો હતો? ગરમી કેમ કાકા બોલાતા
કાકા બોલાઈને આવું છું ફોન. કાકા હા છોકરા નહીં ને મને મારે યાર. ચમ મારે તને અમે બે આવતો હું એ રહ્યો આમથી આવતો ડાયરેક્ટ મને મારવા મંડી પડે. હેડ હેડ મારે હાનો હીરો હાનો મારે મારી નાખું ખબર હે ને તને તો ખબર મેં કાકા કહી દઉં પેલે મને માર્યો. એ કાકા હા છોકરા ઉઠ્યો. પેલા મારા ભાઈબંધે માર્યો મન. ના હોય ઓવા પેલો પતંગ લઈને જતો હતો ને એને મને માર્યો. અલા ના મેલો એના મનમાં શું સમજે એનું ફોટું ફોડ નાખું હેડ. છોકરાને જે માર્યો એના મનમાં શું સમજે હીરો. આ મારું 500 પાટણ હા